સર્વસુખ પ્રદાન કરનારી સંતોષી માતાની વ્રત કથા અને વિધિ જાણો। આપણા ધાર્મિક ગ્રંથોમાં અનેક દેવી દેવતાઓના પૂજનની વાત કરવામાં આવી છે। જેમ કે શ્રાવણ માસમાં ભગવાન શંકરનું પૂજન, નવરાત્રિમાં અંબાનું પૂજન હોય છે। આપણા 7 દિવસોમાં પણ અલગ અલગ ભગવાનની પૂજા કરવાની વાત ગ્રંથોમાં છે। તો આજે આપણે શુક્રવારના દિવસે થતી સંતોષી માતાની પૂજા વિશે વાત કરીશું। સરળતાથી પ્રસન્ન થનારી સંતોષી માતા ઘરની ગૃહસ્થીને ધનધાન્ય, પુત્ર, અન્નવસ્ત્રથી પરિપૂર્ણ રાખે છે અને માતા પોતાના ભક્તોને દરેક મુશ્કેલીઓમાંથી બચાવે છે। આજે અમે તમને સર્વસુખ પ્રદાન કરનારી માતા સંતોષીની વ્રત કથા જણાવીશું। વ્રત કથા ઘણા સમય પહેલાની વાત છે। એક વૃદ્ધ સ્ત્રીના 7 પુત્રો હતા। તેમાંના 6 કમાતા હતા અને એક નકામો હતો। આ ડોસી પોતાના 6 દીકરાઓને પ્રેમથી જમાડતી હતી અને 7મા દીકરાને છેલ્લે એઠી થાળીમાં બચેલો એઠું ભોજન ખાવા આપતી હતી। 7મા દીકરાની પત્નીને આ ગમતું નહીં, કારણ કે તે ખૂબ જ ભોળો હતો અને આ વાતને ધ્યાન આપતો નહીં। એક દિવસ વહુએ પોતાના પતિને એઠું ખવડાવવાની વાત કહી તો પતિએ છુપાઈ પોતાની આંખે વાસ્તવિકતા જોઈ। તેણે તે જ સમયે બીજા રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો। બીજા રાજ્યમાં પહોંચતા જ તેને એક શેઠની દુકાન પર કામ મળી ગયું અને જલ્દી જ તેણે મહેનત કરી પોતાનું સ્થાન જમાવી લીધું। સંતોષી માતાનું વ્રત કરવાનું શરૂ કર્યું। આ બાજુ દીકરાના ઘરેથી જતા રહેતા સાસુ-સસરા વહુ પર અત્યાચાર કરવા લાગ્યા। ઘરનું દરેક કામ તેના પાસે કરાવતા, લાકડા લાવવા જંગલ મોકલતા અને ભૂસાની રોટલી અને નારિયેળના ખોલામાં પાણી મૂકી દેતા। આ રીતે મુશ્કેલીઓ સાથે દિવસો વીતવા લાગ્યા। એક દિવસ લાકડા લાવતી વખતે તેણે રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ અને પૂજા વિધિ પૂછી। તેણે પણ કેટલાક લાકડા વહેંચી ₹1 ગોળચણા લઈ સંતોષી માતાના મંદિરે જઈ સંકલ્પ કર્યો। 2 શુક્રવાર વીતતા તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા। વહુએ મંદિર જઈ માતાને ફરિયાદ કરી કે તેને પતિ પાછો આવી જાય। સંતોષીમાં આવ્યા સ્વપ્નમાં। માતા સંતોષીએ દીકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા અને વહુનું દુઃખ જણાવ્યું। તેની સાથે જ તેણે પાછા ઘરે જવાનું નક્કી કર્યું। માતાના આશીર્વાદથી તમામ કામ પૂરા કરી તે બીજા જ દિવસે કપડાં ઘરેણાં લઈ ઘરે જવા નીકળ્યો। એ જ દિવસ માતાએ તેને જ્ઞાન આપ્યું કે આજે તારો પતિ પાછો ફરશે, તું નદીને કિનારે થોડા લાકડા મૂકી દે અને મોડેથી ઘરે જઈ આંગણામાંથી જ અવાજ આપજે કે સાસુમાં, લાકડા લઈ લો અને ભૂસાની રોટલી આપી દો, નારિયેળના ખોલામાં પાણી આપી દો। વહુએ આમ જ કર્યું। તેણે નદી કિનારે જે લાકડા મૂક્યા હતા તેને જોઈ દીકરાને ભૂખ લાગી અને ત્યાં જ તે રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો। ઘરે પહોંચતા માતાને ભોજન વિશે પૂછતા તેણે ના પાડી દીધી અને પત્ની વિશે પૂછ્યું। ત્યાં બહારથી અવાજ આવ્યો। દીકરાની સામે સાસુ જુઠ્ઠું બોલવા લાગી કે રોજ 4 વાર ખાય છે, આજે તને જોઈને નાટક કરે છે। આ આખું દ્રશ્ય જોઈ દીકરો પોતાની પત્નીને લઈ બીજા ઘરે ઠાઠથી રહેવા લાગ્યો। ખાટું ખાવાની મનાઈ। શુક્રવાર આવતા પત્નીએ વ્રતના ઉજવણાની ઈચ્છા દર્શાવી ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેણે પોતાના જેઠના દીકરાઓને આમંત્રણ આપ્યું। જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટું ખાવાની મનાઈ છે। તેણે પોતાના દીકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટું જરૂર માંગજો અને આમલી ખરીદીને ખાઈ લેજો। જેના કારણે સંતોષી માતા નારાજ થઈ ગયા અને વહુના પતિને રાજાના સૈનિક પકડી ગયા। વહુએ મંદિર જઈ માફી માંગી અને ફરી ઉજવણાનો સંકલ્પ કર્યો। આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવ્યો। આગલા શુક્રવારે વહુએ બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા અને દક્ષિણામાં પૈસા અને ફળ આપ્યા। તેનાથી સંતોષી માતા પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ।
વહુને જોઈ આખા કુટુંબીજનો સંતોષી માતાનું પૂજન કરવા લાગ્યા. વ્રતની વિધિ. આ વ્રતમાં સવારે સ્નાન કરી સંતોષી માતાનું સ્મરણ કરી પ્રણામ કરો. પૂજા કરતી વખતે પાણી ભરેલો કળશ મૂકી તેના ઉપર ગોળ અને ચણાથી ભરેલી વાટકી રાખો. કથા વાંચનાર અને સાંભળનાર પોતાના હાથમાં ગોળચણા રાખે અને મનમાં સંતોષી માતાની જય બોલે. પૂજા માટે ગોળચણા પોતાના સામર્થ્ય પ્રમાણે ₹5, ₹5.25 કે ₹11 પ્રમાણે લો. કથા પૂર્ણ થયા પછી હાથના ગોળચણા ગાય માતાને ખવડાવો અને કળશ પર મૂકેલો ચણાગોળને પ્રસાદ તરીકે વહેંચી પોતે પણ ગ્રહણ કરો. મનોકામના પૂરી થતાં વ્રતનું ઉજવણું કરો. આ વ્રત ત્યાં સુધી ચાલુ રાખવું જ્યાં સુધી તમારી ઈચ્છા પૂરી ન થાય. વ્રતનું ઉજવણું. વ્રતનું ઉજવણું કરવા માટે 2.5 શેર ખાજા, પૂરી, ખીર, ચણાનું શાક અને નિવેધ મૂકો. ઘીનો દીવો કરી સંતોષી માતાની કથા વાંચી જયકાર કરો. આ દિવસે ઘરમાં કોઈ ખાટું ન ખાય, ન બીજાને ખાટું આપે. આ દિવસે 8 છોકરાઓને ભોજન કરાવો. છોકરા આપણા કુટુંબના હોય તો સારું, નહીં તો બ્રાહ્મણના બાળકો, પાડોશીઓના બાળકોને બોલાવી શકો છો. તેમને જમાડી દક્ષિણા આપો. આ રીતે વિધિ પ્રમાણે પૂજા ઉજવણું કરવાથી સંતોષી માતાની કૃપા હંમેશા તમારા પર રહે છે.